પરમ ગંભીર અને પરમ ગૂઢ તથા અગાઢ રહસ્યોથી અવતરણ પામેલ શાસ્ત્ર એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર. ઉપસંહારના શ્લોક છે. રચયિતા એટલે કે પરમ કૃપાળુ દેવ સમાપ્તિ તરફ જઈ રહેલ છે, જેને કારણે સાધનામાં જાણવા છતાં ભૂલો થાય છે અને જે કારણે સાધના કરવા છતાં સાધ્ય સિદ્ધ નથી થતું, તે તરફ પરમ કૃપાળુ દેવ ધ્યાન દોરે છે. સાધકને ચેતવણી અને ભલામણ આપે છે. પરમ કૃપાળુ દેવ કરુણાસલ હૃદયથી સભર છે. સાધકને મૂળ તત્વને સમજી અને શું કરવાનું છે તેની સ્પષ્ટતા આ ઉપસંહારના શ્લોકોમાં છે. પરમાર્થ માર્ગમાં તત્વને અખંડ જોવા કે જાણવા માટે બુદ્ધિ નહીં પણ પ્રજ્ઞા જોઈએ. વસ્તુ કે તત્વ કે પદાર્થનું અખંડ દર્શન કરવું પડે. નરસિંહ મહેતા કહે છે, દીઠો રે દીઠો મેં પૂર્ણ દીઠો, અને પૂર્ણ જોયા પછી જ તેમનું પરિપૂર્ણ સમાધાન થયું. 132 ગાથા પછી પરમ કૃપાળુદેવને કેટલાક સૂત્રો સ્પષ્ટ કરવા છે. આત્મસિદ્ધિના પ્રતિપાદનમાં ક્યાંય પણ એકાંતે નિશ્ચય નહીં નથી કહેલ. શુદ્ધ, બુદ્ધ, અકર્તા, અસંગ આ બધા નિશ્ચય નહીંના શબ્દો છે. સર્વ જીવ છે સિદ્ધ સમ આ પણ નિશ્ચય નહીંની ગાથા છે. આમાં આત્માનું અથવા એ આત્મતત્વનું વર્ણન છે, બીના છે, હકીકત છે. પરંતુ હકીકત સાંભળીને માની લેવું કે હું અકર્તા છું, હું અસંગ છું, તે ભૂલ ભરેલું છે, તે ખોટું છે. કારણ કે સાથે વ્યવહાર નહીંની વાત પણ છે. તું શુદ્ધ, બુદ્ધ, અકર્તા, અસંગ આ છો બરોબર, પણ ક્યારે? ધ્યાન દોરે છે પરમ કૃપાળુદેવ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એટલે અહીં તો મૂકી અને કન્ડિશન મૂકી છે કે દેહાધ્યાસ છૂટે તો આ નિશ્ચય નહીંની વાત બરોબર છે. પરમ પૂજ્ય ગુરુજી આપણને કહે છે કે આત્મસિદ્ધિની ગોઠવણને સમજો. ગાથા છે એ જ ધર્મથી મોક્ષ છે, તો સંપૂર્ણ નિશ્ચય નહીંની ગાથા છે. અને સાથે જ છે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, ત્યાં વ્યવહાર નહીંની ગાથા છે. ઘટના વ્યવહાર અને નિશ્ચયની છે, અને તે નિમિત્તે મુખ્ય ક્યારેક વ્યવહાર ગૌણ બને છે તો ક્યારેક નિશ્ચય ગૌણ બને છે. નિશ્ચય નહીં મુખ્ય હોય ત્યાં વ્યવહાર નહીં ગૌણ બને છે. વ્યવહાર નહીં મુખ્ય હોય ત્યાં નિશ્ચય નહીં ગૌણ બને છે. સાધકમાં આ બાબતની જાગૃતિ અનિવાર્ય છે. આપણને ટકોર કરે છે કે શાસ્ત્રો વાંચવાની એક પદ્ધતિ છે. પ્રતિપાદકનો એટલે કે શાસ્ત્રકર્તાનો મુખ્ય હેતુ શું છે અને તે શું પ્રતિપાદન કરવા માગે છે તે સમજવાનું છે. પ્રતિપાદકને બાજુએ મૂકી પોતાને આગળ કરવા તે બિલકુલ ખોટું છે, ભૂલ ભરેલું છે. નિશ્ચય નહીં ભાન કરાવે છે, લક્ષ કરાવે છે, યથાર્થ સમજણ આપે છે, પણ જેને પ્રગટ કરવા સાધનાની પ્રક્રિયા કરવી પડે તેને વ્યવહાર કહેવાય છે. અને તે માટે આચરણ અને પુરુષાર્થ જોઈએ. સાથે સાથે પોતાની અવસ્થાની પણ ખબર પડવી જોઈએ. સાધનામાં પરિણામ લેવા બંનેનો એટલે કે નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કરવો જ પડે. અહીંથી ગાથા ક્રમાંક 133 શરૂ થાય છે. આપણને કહે છે કે અગાધ રહસ્યોથી ભરપૂર આ ગાથા છે. સાંપ્રદાયિક સમસ્યાનું નિરાકરણ આ ગાથામાં છે. ઘણી વખત પ્રશ્ન થાય કે જ્ઞાની, વિદ્વાન, પંડિત કે સાધુ આ બધા વચ્ચે મતમતાંતર કેમ થતા હશે? જવાબ, ક્યાંક અહંકાર કે સૂક્ષ્મ આગ્રહથી મૂળભૂત તત્વથી વ્યક્તિત્વ દૂર થાય છે. માન્યતાનો આગ્રહ છે, અને જેટલો માન્યતાનો આગ્રહ મૂળ વ્યક્તિમાં હોય છે તેના કરતાં અનુયાયીઓમાં વધુ આગ્રહ હોય છે, અને તેઓ તેનું આંધળું અનુકરણ કરે છે. આગ્રહથી મતમતાંતર થયા અને તેમાં ધર્મ અટવાઈ ગયો. ભગવાન પોતે વિતરાગ છે, મોહમુક્ત છે, અને મતભેદ, કલ્પના, આગ્રહ અને કદાગ્રહથી પર છે. તો પછી આવા વિતરાગને પામવા માટે મતમતાંતર શા માટે હોઈ શકે? શાસ્ત્રનો અર્થ કરવામાં પોતે કે હું વચ્ચે આવે છે અને શાસ્ત્રકાર બાજુમાં રહી જાય છે. ઉદાહરણ આપે છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે
કે અમે જે સાંભળ્યું છે તે નિષ્પક્ષ બની શબ્દસહ તમને ભગવાન મહાવીરની વાણી અમે તમને સંભળાવીએ છીએ. શાસ્ત્ર અને સિદ્ધાંત કરતાં તમે ઊંચા નથી. શાસ્ત્રકારના હૃદયનો ભાવ સમજવો અત્યંત જરૂરી છે. ધર્મનું રહસ્ય જ્ઞાની પુરુષના હૃદયમાં છે અને પરમ કૃપાળુ દેવ પણ કહે છે કે ધર્મનો મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. શાસ્ત્રના શબ્દો સુધી પહોંચી શકાય, પણ હૃદય સુધી પહોંચવાનું છે. શાસ્ત્રના શબ્દોનો અર્થ, પરમાર્થ કે તાત્પર્ય એ અરૂપી એવા આત્માને પ્રગટ કરવાના પ્રયાસ રૂપે જ હોવા જોઈએ. ગાથા છે ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. આ વાત આજથી કરી લગભગ 125 વર્ષ પહેલાં પરમ કૃપાળુ દેવે કરી, પણ આજે જો પરમ કૃપાળુ દેવ અહીં આવે તો કહે કે તમે મને ક્યાં લઈ જાઓ છો, હું ક્યાં વાળો છું એ મને સ્પષ્ટતા કરો. અને કહેશે કે મેં કીધું કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થાવ. હું કોઈ ગચ્છ કે મતમાં નથી, હું આત્મામાં છું, પણ તમે મને આગ્રહ કે તમારા વાળા કે તમારા મતમાં પૂરી દીધો છે. આત્માર્થી કે જિજ્ઞાસુના જે લક્ષણો હોય તેને સદવ્યવહાર કહેવાય છે. સદવ્યવહાર એટલે મુમુક્ષુતા, જિજ્ઞાસુપણું કે પાત્રતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, ઉપશમ વગેરે ગુણો તે સદવ્યવહાર છે. શાસ્ત્રો યોગ્યતા કે લાયકાત વગર ન વંચાય. ગચ્છમતના જે ભેદો છે તે મુખ્યત્વે કરી મુપતિ, ઉપકરણ, વેશ અને બાહ્યક્રિયાથી થયા. 84 અલગ અલગ ગચ્છ છે. ગચ્છાધિપતિઓ પણ વિદ્વાન પુરુષ છે, તો પણ શા માટે તેમને ગચ્છનો આગ્રહ? શા માટે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી આવા ભેદ? સિદ્ધાંતમાં મતભેદ થયા, પરિણામે દર્શનમાં પણ મતભેદ થયા. કલ્પનાનું ઝાડું પકડી અને ન બેસી શકાય. ક્યાંક ભૂલ થયેલી છે. શું ભૂલ થયેલી છે તે સર્વજ્ઞ જાણે. સ્વરૂપનું ભાન નથી, સ્વરૂપનું લક્ષ નથી, તેને નિશ્ચય ન કહેવાય. આત્મ સ્વરૂપમાં દ્રષ્ટિ કરવાની છે. નિશ્ચયની વાત કરી અને શુભ ક્રિયાની વાતો કદી પણ બંધ ન કરાય. અહંકાર તથા મમત્વ છૂટે તો જ આત્મહિત થાય. ગચ્છમતની કલ્પના, પકડ કે આગ્રહ તે સદવ્યવહાર નથી અને તેનાથી સાધકનું કલ્યાણ ન થાય. પરમ કૃપાળુ દેવે એવી ચેતવણી આપી છે કે ગચ્છ કે મતનું પ્રતિપાદન કરનારું પુસ્તક પણ હાથમાં ન લેવું. કારણ કે જો જાગૃતિ ન હોય તો જ્ઞાની પુરુષના સંગે જે તમારા આગ્રહ વગેરે છૂટેલા છે તે પણ જૂની વૃત્તિ અને સંસ્કારથી ફરી જાગૃત થઈ જાય અને ફરી સાધકની ભૂલ થાય. અનાદિકાળથી ગચ્છમતનો જ અભ્યાસ છે, આત્માનો અભ્યાસ છે જ નહીં. વ્યવહાર માર્ગમાં ત્યાગ અને વૈરાગ્ય વધવા જોઈએ. આત્માની પ્રગટ ઓળખાણ કે અનુભવ તે જ નિશ્ચયની વાત કરી શકે. આત્મ અનુભવ વગર જે પણ કંઈ વાત થાય તેને પરમ કૃપાળુ દેવ વાચા જ્ઞાન કહે છે. તેમજ જ્ઞાનીના યોગે જ નિર્મળ દ્રષ્ટિ પ્રગટે છે. સ્વરૂપ પ્રતીતિ વગરનો નિશ્ચય કોઈ કામનો નથી. પરમ કૃપાળુ દેવે 2 શબ્દો આપેલ છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. જ્ઞાની પુરુષ સિદ્ધાંત બોધ જાણે, પણ સિદ્ધાંત બોધ કાર્યકારી થાય જ્યારે ઉપદેશ બોધનું પરિણમન થાય ત્યારે જ. ઉપદેશ બોધ માટે સાધકમાં વૈરાગ્ય અને ઉપશમ અનિવાર્યપણે પ્રગટ થવા જોઈએ. આસક્તિ, અહંકાર અને મૂર્છા દૂર થાય તેને કહેવાય વૈરાગ્ય, અને કસાય શાંત થાય તેને કહેવાય ઉપશમ. બંને બોધ આવશ્યક છે. ફરી પ્રશ્ન એ જ ગાથામાં આવે છે, જે ગાથા હવે ફરી આજ આગળ ચાલશે. આગળ જ્ઞાની થઈ ગયા તો અહીં અંતમાં ગુરુજી આપણને કહે છે કે આવો બોધ આપશે કોણ? સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ આપશે કોણ? આ બોધ ફક્ત જ્ઞાની પુરુષ જ આપી શકે. અને જ્ઞાની પુરુષ એટલે કે જેના અહંકાર, મમત્વ અને કદાગ્રહ ગયા છે. શાસ્ત્રમાં જે તત્વનું નિરૂપણ છે તેનો પ્રગટ અનુભવ જેને થયેલો છે, આવા જ્ઞાની પુરુષના માર્ગમાં કદી કોઈ પણ પ્રકારના ભેદ ન હોય. પછી ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન, જ્ઞાનીના માર્ગમાં ક્યારે પણ ભેદ ન હોઈ શકે. માર્ગભેદ જે છે તે ફક્ત અજ્ઞાનીઓના કારણે જ છે.
જ્ઞાની ખૂણે ખાંચરે છે, જ્યારે અજ્ઞાનીઓ આજ સત્તામાં છે. પરમાર્થની વાત કરી, પોતાનો આગ્રહ મૂકી, અર્થાત પોતાનો આગ્રહ વ્યવહારમાં મૂકી અને માર્ગ સ્થાપવાની જરૂરત જ નથી. પરમાર્થ માર્ગ કઠિન નથી. કહેનાર પુરુષે પોતાનો અહંકાર છોડવો પડે તો પરમાર્થ માર્ગ સાધકો માટે પણ સરળ બને. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ પાર્લા અંધેરી દ્વારા આયોજિત આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 18 પ્રવચન ક્રમાંક 2 તારીખ 25/9/2008 ગુરુવાર, સમય રાત્રે 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ, સ્વાધ્યાય પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 135 થી આગળ કરાવશે. પરમ ગંભીર અને પરમ ગૂઢ સર્વશ્રેષ્ઠ અધ્યાત્મ શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર જૈન દર્શનનો વિતરાગ દર્શનનો એક પાયાનો સિદ્ધાંત, જેના પર સાધનાની ઇમારત ઊભી છે. એ પાયાનો સિદ્ધાંત સમજવામાં ના આવે ત્યાં સુધીમાં સાધક સાધના કરી નહીં શકે. તો સાધના કરવાના માટે, સાધક બનવાના માટે, પ્રક્રિયામાં ઢળવાના માટે સાધકને મૂળભૂત પાયાનો સિદ્ધાંત સમજી લેવો અનિવાર્ય. 135મી ગાથામાં પરમ કૃપાળુ દેવે ઉદ્ઘોષણા કરી છે, જે શાસ્ત્રોની ઉદ્ઘોષણા છે. તમામ શાસ્ત્રોએ પાયામાં આ વાત કરી છે. જે અંદર હશે તે બહાર આવશે, છુપાયેલ વાક્ય પ્રગટ થશે, તેરબું થશે, એનો આવિર્ભાવ થશે, અપ્રગટ હશે એ જ પ્રગટ થશે. વસ્તુમાં જે કંઈ પણ આવશે એ વસ્તુમાં જે હશે એ જ આવશે. એનામાં નહીં હોય તો નહીં આવે, હશે તે જ આવશે. બીજનો ચંદ્રમાં ભલે અડધી કોર દેખાતો હોય, પણ એમાં પૂર્ણિમાનો ચંદ્ર છુપાયેલો છે, અને માટે પૂનમ ઉગે છે. દેખાય છે બીજ, પણ જોનાર એમ માને છે કે આ પૂર્ણિમા છે. અને એ જ ચંદ્ર પૂર્ણિમાનો પૂરેપૂરો ખીલે છે. જૈન દર્શનની મૌલિક વાત કે વસ્તુમાં છુપાઈને જે કંઈ રહ્યું છે એ જ પ્રગટ થાય છે. નથી જે વસ્તુમાં એ ક્યારે પ્રગટ નહીં થાય, અને જે હશે એ પ્રગટ થયા વગર નહીં. બે શબ્દો ફેર સમજી લઈએ. તેરો ભાવ અને આવિર્ભાવ. તેરો ભાવનો અર્થ અંદર છુપાઈને રહેવું. આવિર્ભાવનો અર્થ જે છુપાયેલું છે એનું પ્રગટ થવું. બે વાતો કરવી છે. હશે તે પ્રગટ થશે, તો પેલા હશે નક્કી કરવું પડે. અને જે હશે અથવા જે છે એને પ્રગટ કરવું જો હોય તો પ્રક્રિયામાં ઢળવું પડે. તો બંને પ્રક્રિયા આવે છે. નિશ્ચયથી જે છે એનો નિર્ણય થાય, અને વ્યવહાર નહીંની સાધના દ્વારા જે છે તે પ્રગટ થાય. પરિપૂર્ણ સ્વરૂપ વસ્તુમાં છુપાઈને રહ્યું છે, અને એ સ્વરૂપને પ્રગટ કરવું છે. એટલા માટે સાધના. તો પેલા નિશ્ચય થાય. સમ્ય દર્શન જ્યારે થાય છે ત્યારે સમ્ય દ્રષ્ટિ આત્મા ત્રણ બાબતો જોવે છે. પોતાને વર્તમાન અવસ્થાને પણ જોવે છે, પોતાની મૂળભૂત અવસ્થા છે એને પણ જોવે છે, અને પ્રગટ થયેલી જે અવસ્થા છે એને પણ જોવે. એની સામે
સિદ્ધ પરમાત્મા છે, એની સામે 13મા ગુણસ્થાનકે બિરાજમાન મુનિ છે, વિતરાગ પુરુષ છે, પોતે ચોથે ઉભો છે. ચોથે ઉભો રહીને 13મા ગુણસ્થાનકને પોતે ભાવથી જોઈ શકે અને ખબર પડે છે કે આટલું અંતર છે, આ ડિસ્ટન્ટ છે, આટલું અંતર છે, આ અંતર કાપવાનું. ચોથે ગુણસ્થાનકે આવ્યો એટલે સાધનાની પરિસમાપ્તિ થઈ એવું જે માનતા હોય એ બ્રહ્મા છે, મિથ્યા બ્રહ્મા છે. સમ્યક દ્રષ્ટિ એવો માનતો નથી, પણ સમ્યક દર્શન ન હોવા છતાં અમને સમ્યક દર્શન થયું છે એ ભ્રમણામાં જે જીવે છે એ માને છે. સમ્યક દ્રષ્ટિ જોઈ રહ્યો છે પણ અંશ ખીલ્યો છે, અંશી બાકી છે. કોર પ્રગટ થઈ છે, પૂર્ણિમાનો ચંદ્ર ખીલવાનો બાકી છે. બીજ મેં જોયું છે, વૃક્ષ ખીલવાનો બાકી છે. તો ચોથા ગુણસ્થાનકથી સાધકનો પ્રચંડ પુરુષાર્થનો પ્રારંભ થાય છે. એક વખત નક્કી થઈ ગયું કે મારા ઘરના ઉત્તર દિશામાં 10 ફૂટ નીચે ખજાનો છે અને પરફેક્ટ નક્કી થઈ ગયું. પછી સાહેબ એ જંપીને બેસે નહીં, રાત દિવસ મથ્યા જ કરે ઊંડો ખાડો ખોદવાના માટે. ખજાનો કાઢીને જ રહે. સમ્યક દ્રષ્ટિ આત્મા વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરીને જ રહે, ત્યાં સુધીમાં એ જંપીને બેસે નહીં. કારણ કે એને જોયું છે આ પોતાની અવસ્થા છે, આ પોતાનું સ્વરૂપ છે. અને એ પણ જોયું છે કે પોતાનું સ્વરૂપ આવરાયેલું છે, ઢંકાયેલું છે, એને પ્રગટ કરવાનું છે. શેવાળ છે ઉપર, નીચે સ્વચ્છ પાણી છે. પાણી પીવું છે તો શેવાળને દૂર કરવી પડે. સૂર્ય આકાશમાં ઉગ્યો છે તો વાદળા આવ્યા છે આષાઢ મહિનાના કાળા ભમ્બર, સૂર્ય દેખાતો નથી પણ સૂર્ય છે. વાદળા ખસવા જોઈએ. સૂર્યમાં કશું કરવાનું નથી, વાદળા ખસેડવાના છે. આત્મામાં કશું કરવાનું નથી, કર્મોને ખસેડવાના છે. હું જેટલી વાત સહેલાઈથી કરું છું એટલે સહેલી વાત નથી. આ તમે સાંભળતા વાર ન થઈ, મને કહેતાય વાર ન થઈ. આનંદકાળથી અટકીને બેઠા છે, આનંદકાળથી અટકીને બેઠા છે. તમે ક્યારે નહોતા, તમે ક્યારે નહોતા, અને તમે હતા તો તમને ખબર પણ પડી હશે તમે આ છો, અને છતાં કેમ પ્રગટ ન થયા? કોઈ કવિએ કહ્યું છે, નૈનાની આળસે રે મેં હારીને નિરખ્યા નહીં જો. હરે મારા જોડે છે પણ આંખ ઉગાડવાની આળસે મેં હારીને જોયા નહીં. નૈનાની આળસ, આંખ ઉગાડવાની આળસ. આંખ ઉગાડશો તો હરિ પ્રગટ છે, પ્રગટ દેખાશે. નૈનાની આળસે મેં તો હરિને નિરખ્યા નહીં રે. એમ આપણી આળસે આપણે પરમ તત્વને જોયું નથી. જુઓ, અને પરમ તત્વને જોશો, પ્રતીતિ થશે, શ્રદ્ધા દ્રઢ થશે, અનુભવ થશે, અને પછી અંદર તાલાવેલી જાગશે. પછી જંપીને બેસે નહીં. એવી જ અવસ્થા પરમ સ્વરૂપને જાણ્યા પછી, પરમ તત્વને જાણ્યા પછી સંપૂર્ણ આવિર્ભાવ ન થાય એવી અંદરની તીવ્રતા એને જ્ઞાની પુરુષોએ અપ્રમાદ અવસ્થા કહી. નિષેધિન નૈનમે નિંદન આવે, નિષેધિન નૈનમે નિંદન આવે તબ નરહી નારાયણ પદ પાવે. રાત અને દિવસ ઊંઘ ના આવે આંખમાં. તમને તત્વ છે, આટલી બધી ભલા કરવાની જરૂર શું? જ્યારે મળવાનો છે ત્યારે મળશે. શું ઉતાવળ છે? ઘણા લોકો કહેતા હોય છે એટલે કે ઉતાવળ નથી, એક જન્મ વધારે. એમને જન્મ વધારે એ કે બહુ ભાર લાગતો નથી, બોજો લાગતો નથી. અહીંયા એમ કહે છે કે જન્મનો કંટાળો આવે. તો એ અવસ્થા કેમ પ્રાપ્ત થતી નથી? પ્રાપ્ત કરવાના માટે અપ્રમાદ અવસ્થા એને કરવી પડશે. તેને જોયું, સમ્યક દર્શન જ્યારે થયું
તો એને પોતાને જોયો. પહેલી વાત પોતાને જોયો. પોતે વર્તમાનમાં મલિન થયો છે પણ એને જોયું. અને પોતાની અસલ અવસ્થા 13મા ગુણ સ્થાનકે જે સાકાર પરમાત્મા બિરાજમાન છે એ પણ એને જોયું. અને પરિપૂર્ણ અવસ્થા સિદ્ધ અવસ્થા છે એ પણ એને જોઈ. અને એવી અવસ્થા પ્રાપ્ત કરવાના માટે વર્તમાન અશુદ્ધિ મારે જ દૂર કરવી પડશે એ પણ એને જોયું. અને અશુદ્ધિ મારે દૂર કરવાનો પુરુષાર્થ કરવો પડશે એ પણ એને જોયું. અને નિર્ણય કરીને ડગલા માંડવાની શરૂઆત કરી. અમે કેવળ જ્ઞાન પામશું રે, પામશું રે, પામશું રે. આ અંદરથી ધ્વનિ ઉઠે. એ અમારી પરિપૂર્ણ અવસ્થા છે. એ અમારું સહજાત્મ સ્વરૂપ છે. એ અમારું પરમ સ્વરૂપ છે. અને એ અમે પ્રાપ્ત કરીને જ રહીશું. અહીં કથમપી મૃત્યુમાં આત્મકૌતવ હલીસન કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં અમૃતેન્દ્રાચાર્યજીના કળશમાં કહ્યું છે, અરે મૃત્યુની કિંમત ચૂકવીને પણ એક વખત તું તારા આત્માને તો જાણી લે, તારા ખજાનાને તો જાણી લે, તારી મિલકતને તો જાણી લે, તારા વૈભવને તો જાણી લે. કુંદકુંદાચાર્યજી સમસ્યાના પ્રારંભમાં એમ કહે છે કે હું આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને હું તને તારા વૈભવની વાત કરવાનો પ્રારંભ કરું છું. તું ધ્યાનથી સાંભળતો ખરો. તારા વૈભવની વાત, તારા સમૃદ્ધિની વાત, તારા સંપત્તિની વાત તો સાંભળ. નિજ વૈભવની વાત. અને હું કહીશ, શાસ્ત્રના પ્રમાણથી કહીશ, હું કહીશ, જ્ઞાની પુરુષોએ કહેલું છે એ પ્રમાણે કહીશ. અને હું કહીશ, મારા અનુભવ સાથે પણ કહીશ. વૈભવ તારો, સંપત્તિ તારી, ઓળખાણ મને તારા વૈભવને કરાવવાની છે. લાભ તને થશે, મને દલાલી જોઈતી નથી. જ્ઞાની પુરુષોની કરુણા છે. અમને કંઈ જોઈતું નથી. તો શું અવસ્થા છે? શું સિદ્ધાંત છે? સર્વજીવ છે સિદ્ધ સમ. પ્રચલિત ગાથા છે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાય. આત્મસ્થિતિની આખી ગાથા પરિપૂર્ણ ગાથા છે. 142 ગાથાઓ છે. ધારો 141 ગાથાઓ ખોવાઈ ગઈ. આ 135 ગાથા હાજર જો હશે તો આખી આત્મસિદ્ધિ પાછી આવે. આ માર્ગ છે, આમાં સિદ્ધાંત છે, આમાં પ્રક્રિયા છે, આમાં પદ્ધતિની વાત છે, આમાં શું કરવાનું છે એની વાત છે, તમે શું છો એની વાત છે. અને તમે જે છો એ કેવી રીતે પ્રગટ થશો અને શેનાથી પ્રગટ થશો, શું 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 સાધનો જોઈ છે એની વાત છે. ખેડૂત કહે છે આમાં આખો વડલો છે, નાનકડું બીજ, રાયના દાણા જેટલું, આમાં આખો વડલો છે. ખેડૂત સાચું કહે છે. આપણને એમ થાય આટલો મોટો વડલો બરાબર ખીલ્યા પછી એનું એકાદું ડાળું પણ જો કાપવું હોય તો 5-15 માણસો જોઈએ. આ ઉપાડવું જો હોય તો 5-15 માણસો જોઈએ. આ બધું વડલામાં તો હા, એ બીજના પેટમાં આ વડલો સૂતો છે, એને પ્રગટ કરવાનો. પણ એ બીજ તેને લાવીને રત્નાની ડાબડીમાં, તમારી તિજોરીમાં, ચોર ખાનામાં મૂકી દો તો ત્યાં પડ્યું બીજ ઉગશે? સાહેબ, એ બીજને ખીલવવું હશે તો જમીનમાં જવું પડશે. ખેડૂતને મહેનત કરવી પડશે, જમીન ખેડવી પડશે, ખાતર આપવું પડશે, પાણી પાવું પડશે, વાણ કરવી પડશે, ધ્યાન રાખવું પડશે, રક્ષણ કરવું પડશે, બીજને ખીલવવું પડશે. અને એક દિવસ બીજમાંથી અંકુર જ્યારે ફૂટે છે ત્યારે ખેડૂત રાજી થઈ જાય કે બીજ જીવતું છે. બીજમાંથી અંકુર પ્રગટ થયો.
ધીમે 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 એક દિવસ એવો આવે છે કે હજારો માણસો જેનાથી છાંયડો લઈ શકે એવો ઘેઘુઓ વડલો એ બની જાય છે બીજમાંથી પકડતા. તો બીજમાં વડલો છુપાયો હતો એને શાસ્ત્રીય પરિભાષામાં સત્તા કહે છે. શબ્દ વાપર્યો છે સત્તા. આ સત્તા શબ્દનો અર્થ અધિકાર એ અર્થમાં નહીં, રાજ્ય સરકારોની સત્તા એ અર્થમાં નહીં, ડીએસપીની કે કલેક્ટરની સત્તા એ અર્થમાં નહીં. આ ઠેકાણે સત્તા પારિભાષિક અર્થ છે. સત્તાનો અર્થ થાય છે અસ્તિત્વ જેવું છે તેવું તમારામાં જે હોવું, આને કહેવાય છે સત્તા. અંદર છે તો બહાર આવશે ને. સત્તા છે અંદર, સત્તા છે. અને માટે સર્વ જીવને વિશે આ અદ્વૈતનો પાયાનો સિદ્ધાંત છે. વેદાંતમાં પણ કહ્યું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નિહ નાનાસ્તિ કિંચન. આ જે કંઈ છે એ સર્વ બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય કંઈ પણ નથી. પણ એ કહેવાનો આસ્પેક્ટ જુદો છે. અહીંયા એમ કહ્યું કે સર્વ જીવને વિશે સિદ્ધ સમાન સત્તા છે. સર્વ જીવોમાં સિદ્ધની સત્તા છુપાઈને બેઠી છે. આનો અર્થ કે સર્વ જીવો સિદ્ધ જેવા છે. તમારી વાત છે. જ્ઞાની પુરુષ તમને કહે છે તમે માણસ નથી, તમે ગરીબ નથી, તમે સ્ત્રી નથી, તમે પુરુષ નથી, તમે બ્રાહ્મણ નથી, તમે ક્ષત્રિય નથી, તમે બાળક નથી, તમે અમીર નથી, તમે ગરીબ નથી, તમે જાતિવાળા નથી, વર્ણવાળા નથી, તમે તો પરમ અસ્તિત્વ ધરાવનાર પરમ સત્તા સિદ્ધ, તમે સિદ્ધ છો. સિદ્ધ જેવા નહીં, સિદ્ધ છો. આનંદજીએ બહુ પ્રાસાદિક ભાષામાં એક પદમાં ગાયું છે કે આવતું નામ અમારા રાખે સો પરમ મહારસ ચાખે. અમારું નામ કોઈ રાખે તો એ પરમ મહારસનો ચાખવા એને મળશે. કે કેમ એમ તો નૈયમાં પુરુષા નૈયમાં નારી વર્ણન ભાત અમારી. અમે પુરુષ નથી, અમે સ્ત્રી નથી, અમારો વર્ણ નથી, અમારી ભાત નથી, અમારી જાતિ નથી. જ્ઞાની પુરુષો પોકારીને કહે છે કે જગતમાં જેટલા આત્માઓ છે દરેક આત્મામાં સિદ્ધ સમાન સત્તા છે. દરેક આત્મામાં સિદ્ધ છુપાઈને બેઠો છે. તમે પણ સિદ્ધ છો. પણ જરા ઉતાવળ ન કરશો. આ હોવાપણાની વાત છે, હોવાપણાની વાત છે. પણ સિદ્ધત્વનો અનુભવ કરવો હશે તો સિદ્ધત્વને ખીલવવું પડે. સિદ્ધત્વનું હોવું આ સિદ્ધાંત, અને સિદ્ધત્વને ખીલવવાની પ્રક્રિયામાં ઢળવું આનું નામ વ્યવહાર. બે કામ કરવા પડે. તમે એમને જો કયા જ કરશો કે સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું, તો સિદ્ધ નહીં થવા. તમારે પુરુષાર્થ કરવો પડશે. હશો તો થશે, અંદર હશે તો બહાર આવશે. કહેવત છે કૂવામાં હશે તો હવાડામાં આવશે, કૂવામાં નહીં હોય તો હવાડામાં ક્યાંથી આવશે? તમારી સત્તા છે, તમે સિદ્ધ છો. સિદ્ધની સત્તા તમારામાં છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. આ સામ્યવાદ છે, સ્પિરિચ્યુઅલ સામ્યવાદ, આધ્યાત્મિક સામ્યવાદ. જ્યાં કોઈ ભેદ નથી, કોઈ જુદાઈ નથી, કોઈ ઊંચા નીચા પણ નથી. દરેકને સમાન અધિકાર, સંપૂર્ણ અધિકાર. કારણ કે દરેક જીવમાં સત્તા છે. નિગોથી માંડીને સિદ્ધ અવસ્થા સુધીમાં જેટલા જીવો રહ્યા છે એ દરેક જીવોમાં સિદ્ધની સત્તા છે. સિદ્ધમાં સત્તા પ્રગટ થઈ છે અને આપણામાં સત્તા છુપાઈને રહી છે. તમે સાંભળો છો, તમને કંઈ થાય છે અંદર? કંઈક ચટપટી થાય છે કે મૂંઝવણ થાય છે? એવો કે વિચાર આવે છે ઓહો આપણે સિદ્ધ જેવા? અને આવા રાગ, આવા દિન, આવા રોતર, આવા મૂંઝાયેલા, આવા ટેન્શનવાળા, ડાયાબિટીસવાળા, હાર્ટ એટેકવાળા, રોતા રોતા અને પ્રેસ કરતા કરતા અને દુઃખી થતા થતા પરાણે
જીવવાવાળા, અને ઘણી વખત તો મરી જઈ ઝેર પીને આવો વિચાર કરવાવાળા. અલા તું શીત, તેના વિચાર શોભે? તો જાણ્યું છે કોને? સર્વજીવ વચ્ચે સિદ્ધ સ્વામી, જૈન દર્શનના પાયાનો સિદ્ધાંત. આ પ્રલોભન નથી, ચૂંટણીમાં અપાતા વચનો નથી, આ તથ્ય છે, ફેક્ટ, વાસ્તવિકતા. આવી અવસ્થા છે. આને દ્રવ્યાર્થિક જ્ઞાનની અપેક્ષાએ આત્માનું વર્ણન કહેવાય. તો સમય દ્રષ્ટિએ પોતામાં આત્મા જોયો, પ્રથમ તબક્કો. એ આત્મામાં સિદ્ધની સત્તા છે એ પણ એને જોયું. બીજો તબક્કો, આવી સિદ્ધની સત્તા જેમનામાં પ્રગટ થઈ છે, નમો સિદ્ધાનમ, એ પણ એને જોયું. અને આવી સિદ્ધની સત્તા પ્રગટ કરવાના માટે વિતરાગ પરમાત્માના શાસ્ત્રોમાં માર્ગ છે એ પણ એને જોયું. આવું સવંગ દર્શન કરીને સંમત દ્રષ્ટિ આત્મા આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે. માત્ર વાતથી કામ નહીં થાય. તો પહેલો સિદ્ધાંત, સર્વજીવને વિશે સિદ્ધ સમાન સત્તા છે, ઇક્વલ લેવલ. બધા જીવો, જગતમાં કોઈ ઊંચા નીચા નથી. અને જેવો તમારામાં આત્મા છે એ જે દિવસે જોશો, તમે તમારામાં આત્માને જોશો, તે જ ક્ષણે તમને જેટલા દેહધારી છે એ બધામાં તમને આત્મા દેખાશે. આ પરિણામ આવશે. તમે ઘરે જશો તો અત્યાર સુધીમાં તેને પત્ની કહીને માનતા હતા, તમને એમાં આત્મા દેખાશે. અને પત્ની હશે એને પત્નીમાં આત્મા દેખાશે. આજે શું દેખાય છે આપણને ખબર નથી, પણ આવી અવસ્થા પ્રાપ્ત જો થશે, તમે જોશો. અને પ્રાણી માત્રમાં આત્મા છે. આત્મોપમેન સર્વત્ર, પ્રત્યેક પ્રાણીમાં એ આત્મા છે. અને એ આત્મામાં સિદ્ધ છુપાઈને બેઠા છે. આ બધા સિદ્ધ છે, જગતમાં હાલતા ચાલતા સિદ્ધ. પણ આ પ્રગટ સિદ્ધ શિલામાં પ્રગટ સિદ્ધો, અને આપણા સંસારમાં અપ્રગટ સિદ્ધો. એ અપ્રગટ સિદ્ધોને જ્ઞાની પુરુષ કહે છે કે જા તું જાણી લે, તારામાં સત્તા છે. એટલે સર્વજીવો છે સિદ્ધ સમ. તો થતા કેમ નથી? થાય કેવી રીતે? થતા કેમ નથી? તો સિદ્ધ જેવા છે, તો સત્તા છે, તો પ્રગટ કેમ થતી નથી? તો કે જે સમજે તે થાય. આ સમજવું તો પડશે ને. સમજાય છે જ ક્યાં? કોણ જાણે આપણે શું માનીને બેઠા છીએ. ઘણું બધું માનીને બેઠા છીએ, પણ સિદ્ધ નહીં. બાકી બધું માનીને બેઠા છીએ. તમે કહેતા હો છો, મને ઓળખો છો? મને ઓળખો છો? હું જેવો તેવો નથી. પૈસાવાળો છું, સત્તાવાળો છું, આથી ઘૂંટી ઉકેલનારો પણ છું, ઊભી કરનારો પણ છું. બધું આવડે સામે. ગુજરાતનું પ્રચલિત શબ્દ ચૌદશીઓ, ગુજરાતનું પ્રચલિત શબ્દ, આ બધું છે. આ બધાને બાદ કરો, હું સિદ્ધ છું. પહેલા હું જીવ છું, આત્મા છું. બીજા તબક્કામાં હું સિદ્ધ છું. આવું જે સમજે, આ સમજણ બહુ મોટી મૂડી છે. राइट अंडरस्टैंडिंग, समझ पीछे सब सेल है और बिन समझे मुश्किल. समझा પછી બધું સહેલું. कुछ जने કહ્યું છે કે જે સમજ્યા તે સમાયા, જે સમજ્યા તે સમાયા. ઘણા લોકો કહેતા હોય છે અમે બધી સમજણ છે, બધી સમજણ છે. પ્રસંગે ખબર પડે કેવી સમજણ છે. સમજણ જો હોય તેની અવસ્થા જુદી હોય. માટે એમ કહું કે જે સમાયા તે જ સમજ્યા, જે સમાયા
સ્વરૂપમાં સમાયા, પોતામાં સમાયા, પોતામાં સ્થિર થયા, પોતામાં ઠર્યા, એને જ અમે સમજાય એમ કહીએ છીએ. બાકી વાતો કરે એ સમજાય એવું અમે કહેતા નથી. 5 પૈસાના માટે મક્કા જઈ આવે એ સમજાય ના કહેવાય. આટલો લોભ, આવો અહંકાર, આવો ક્રોધ, આવી ઈર્ષા, આવો અભિમાન, આવી વાસના, આવા વિકારો જેનામાં હોય એ સમજાય ના કહેવાય. જે સમજાય તે સમાયા, જે સમજે તે થાય. સિદ્ધાની સત્તા અંદરમાં છે, પણ એ તો સમજે તેને પ્રગટ થાય. તો સવાલ એ આવ્યો, કેવી રીતે પ્રગટ, કેમ પ્રગટ ન થઈ? સત્તા હતી તો પ્રગટ કેમ ન થઈ? તો 2 બાબતો નથી મળી. સત્તાને પ્રગટ થવામાં 2 સાધનો છે, 2 ઉપાય છે. એક સદગુરુની આજ્ઞા અને બીજો ઉપાય જીણ દશાનો વિચાર. વિતરાગ દશાનો વિચાર અને સદગુરુની આજ્ઞા. અને એ સદગુરુની આજ્ઞા અને વિતરાગ દશા એને શાસ્ત્રીય પરિભાષામાં નિમિત્ત કારણ કહે. બહુ મોટો સિદ્ધાંત આ ગાથામાં સ્પષ્ટ કરવાનો છે. ઘણો વિવાદ છે આમાં, ઘણો વિવાદ છે. ઘણા એ માને છે ઉપાદાન જ કામ કરે છે, નિમિત્તની જરૂર નથી. ઘણા એ માને છે કે નિમિત્ત હાજર છે પણ કશું કરતું નથી. ઘણા એ માને છે કે નિમિત્ત હાજર હોય પણ નિમિત્તથી થતું નથી. ઘણા એ માને છે કે નિમિત્તને હાજર વગર થતું નથી પણ નિમિત્ત કરતું નથી. પણ શું કરવા ગુચવાડા ઊભા કરો? છાસ લેવા જવું અને ધોણી છુપાવવી, જરૂર શું? કોણ હિંમતથી કે વિતરાગ પરમાત્માના સ્વરૂપનો વિચાર કર્યા સિવાય વિતરાગતા પ્રાપ્ત નહીં થાય. આવો સ્વીકાર કરવામાં આપણને શું નડે છે? પણ ઓલાને એમ કેવું છે કે ના, પોતાને પકડ, અને પોતાની પકડ પોતાને છોડવી નથી. તો સદગુરુની આજ્ઞા, સદગુરુ પાસે જાઓ, એનો સ્વીકાર કરો, પછી સદગુરુની આજ્ઞાની વાત છે. કે સદગુરુ એમને તમને આજ્ઞા ના આપે અને તમે કરો એવું ન બને. સદગુરુ પાસે જાઓ, નમ્રતાપૂર્વક જાઓ, તમારી તાલાવિધિ વ્યક્ત કરો, તમારો ભાવ વ્યક્ત કરો, તમારા અંદરની જિજ્ઞાસા વ્યક્ત કરો, મુમુક્ષુતા વ્યક્ત કરો, અંદરમાં તીવ્રતા થાય, આવી અવસ્થા પ્રાપ્ત કરવી છે એવો ભાવ થાય, અને એમના શરણોમાં તમે જાઓ તો કૃપા કરીને તમને આજ્ઞા આપ. અને આજ્ઞા પરમ કૃપાળુ દેવે એક પત્ર લખ્યો છે 5 સમિતિ અને 3 ગુપ્તિ વિશે. એ 5 સમિતિના પત્રમાં એમને લખ્યું છે કે આવશ્યક ક્રિયા જે કંઈ પણ કરવાની છે, આવશ્યક અવશ્ય કરવા લાયક 6 શબ્દો: સામાયિક, સવિશતો, વંદન, પ્રતિક્રમણ, કૌશક અને પચકા. અને સર આવશ્યક કહે છે. આ 6 શબ્દો પર આવશ્યક સૂત્ર છે, જેમાં હજારો ગાથાઓ છે. અને આવશ્યક સૂત્રો પર ભદ્રભાવ સ્વામીની ટીકા છે, એમાં હજારો ગાથાઓ છે. આ હજારો ગાથાઓમાં 6 સૂત્રોનું વર્ણન: સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, 24 તીર્થંકરોની સ્તવના, વંદન, પ્રતિક્રમણ, કાળસર્ગ અને પચકા. આ 6 આવશ્યક થયા. 6 આવશ્યક એટલે કરવા લાયક. અને શુભ ક્રિયા કહે છે. આ બી શુભ ક્રિયા જે જ્ઞાનીની આજ્ઞાએ કરવી એ 5 સમિતિના પત્રમાં પરમ કૃપાળુ દેવે સ્પષ્ટતા કરી. એમની આજ્ઞાએ વર્તે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે 5 સમિતિ, 3 ગુપ્તિ, અષ્ટપ્રવચન માતા. આ સાધકની માતા છે, મુમુક્ષુની માતા છે, સાધુની માતા છે. મા જેમ બાળકોનું લાલન પોષણ કરે છે, એમ આ 5 સમિતિ, 3 ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચન માતા ચારિત્ર રૂપે બાળકનું પાલન કરે છે, લાલન કરે છે, સાચવે છે, સંભાળે છે, એનું સંવર્ધન કરે છે. એમ કહ્યું
તો 14 પૂર્વોત્તર ન જાણે તો મોક્ષ થાય કે ન થાય? અને મિનિમમ કેટલું જાણે તો મોક્ષ થાય? મેક્સિમમ 14 પૂર્વ, પણ મિનિમમ ઓછામાં ઓછું કેટલું જાણે તો મોક્ષ થાય? શાસ્ત્રોએ કહ્યું કે 8 પ્રવચન માતા જાણે તો પણ મોક્ષ થાય. 5 સમિતિ અને 3 ગુપ્તિ. નિવૃત્તિ કેવી હોય એનું વર્ણન અને પ્રવૃત્તિ કેવી હોય એનું વર્ણન, સમગ્ર વ્યવહાર કેવો હોય એનું સમગ્ર વર્ણન જેમાં આવે એ 5 સમિતિ અને 3 ગુપ્તિ. પણ એ પાલન જે કરવાનું છે, આવશ્યક ક્રિયાઓનું પાલન જે કરવાનું છે એ જ્ઞાનીની આજ્ઞા કરવાનું. નિશ્ચય નહીંથી વિચારતા પ્રત્યેક જીવ સિદ્ધ જેવો છે, એટલે એનામાં શક્તિ રહેલી છે. એક વાત. પણ તે પ્રગટ શાથી થાય? પ્રગટ કરવી છે. તમે આજકાલના નથી. આ તમને ખબર છે ને? તમે આજકાલના નથી. તમને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો કહેશો કે 80 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ. ખોટી વાત. આ દેહના વર્ષો છે એમ તો, તમારા નહીં. કેમ બોલતા નથી? આ 70 વર્ષ 80 વર્ષ તમારા નહીં, આ ખોડિયાના 80 વર્ષ છે. પણ તમે તો છો કે આ ક્યારથી? એ તો કહો. આનંદકાળથી. આનંદકાળથી છો એ કહેવામાં બીક લાગે છે તમને? આનંદકાળથી તમે છો, આ પછી ક્યાં સુધી રહેવાના છો? આનંદકાળ રહેવાના છો. આ ખોડિયાને વાત કરો, આનંદકાળ નહીં રહે, પણ તમે આનંદકાળ રહેશો. કૃષ્ણે કહ્યું અર્જુનને, અર્જુન તું અને હું નતા તેવો કોઈ કાળ નથી. તું અને હું છીએ તેવો આ કાળ છે, અને તું અને હું હઈશું કાયમ માટે એવો ભવિષ્યકાળ છે. આનો અર્થ એવો થયો કે ભૂતકાળમાં હતા, વર્તમાન કાળમાં છીએ અને ભવિષ્યકાળમાં આવીશું. સ્મશાનમાં તમે નહીં જાઓ, આ ખોડિયું જશે. તમને લઈને નહીં જાય. જે લઈ જશે ને એ ખોડિયાને લઈને જશે. આ રડનારા રડશે એ ખોડિયા મળે રડશે. હવે એને આપણે કહીએ તમે જેના મળે રડો છો એ મળ્યો જ નથી, મળ્યું છે એ તમારા કામનું નથી, તો એ વાત સાંભળે? તો વાત તો આનંદકાળથી આપણે આપણું અસ્તિત્વ છે, હોવાપણું છે. આનંદકાળથી હતા અને જ્યારથી છો ત્યારથી સિદ્ધની સત્તા તમારામાં છે, પણ સિદ્ધની સત્તા આ સુધીમાં પ્રગટ થઈ નથી. તમને એનું દુઃખ પણ નથી. હવે થાય તો વાત જુદી છે. અત્યાર સુધીમાં તમને કઈ પીડા થઈ નથી. એવી આત્મા છે એ જ વાત ઠેકાણું નથી. તમે સિદ્ધાવસ્થા છે એ વાત ક્યાંથી નક્કી હોય? પણ જો ખબર પડી ગઈ જો આત્મા છું અને આત્મામાં સિદ્ધાની સત્તા છે તો પછી વેદના થશે, પછી મૂંઝવણ થશે, પછી પીડા થશે, તો રોમ રોમમાં અગ્નિ સળગશે, દાવાનળ સળગશે કે મારી સત્તા હું ક્યારે પ્રગટ કરું, મારી સત્તા હું ક્યારે પ્રગટ કરું. એવું અંદર અંદર મૂંઝવણ થશે, જગડતા થશે. અને પછી પૂછશો કે શેનાથી પ્રગટ થાય? તો 2 સાધનો જોઈ. આ સાધનની જરૂર. આનંદગંજીએ કહ્યું છે કારણ યોગે કાળજ નિપજે, એમાં કોઈ ન વાત, પણ કારણ વિન કાળજ સાધીએ એ નિજ મતઉનમાં. કારણો ભેગા થાય તો કાર્ય થાય. કારણ યોગે કાળજ નિપજે, એમાં કોઈ ન વાત, એમાં વાદ વિવાદ છે નહીં, પણ કારણ વિન કાળજ સાધીએ, કારણ વગર કાર્ય સાધીશું એવું જો કોઈ કહેતું હોય તો પોતાના મતનો ઉન્માદ છે. મલેરાપાન કર્યા પછી જેમ ફાવે તેમ બોલે, એમ આ બધા ફાવે તેમ બોલનારા છે. કારણની જરૂર નથી. ઉપાદાન વગર ચાલશે, નિમિત્ત વગર ચાલશે અને એના વગર પણ થઈ જશે. કઈ 1000 વાતો એના મગજમાં
આવતી હોય છે. જ્ઞાની પુરુષ કહે છે કે તારા માટે બે સાધનો જોઈએ. એક સાધન સદગુરુની આજ્ઞાની આરાધના, પહેલું સાધન. અહીંયા સદગુરુની જરૂર, કે અત્યાર સુધીમાં સદગુરુની કઈ જરૂરત ક્યાં લાગી છે? આ ગુરુઓ તમારી પાછળ પડ્યા છે, તમને ક્યાં જરૂર લાગી છે? સદગુરુની આજ્ઞા એ જરૂરી એટલા માટે છે કે સિદ્ધત્વને પ્રગટ થવું કરવું છે. અને આવું સિદ્ધ એમ આત્મામાં સિદ્ધની સત્તા હતી તો એ પ્રગટ કરનારાઓએ કેવી રીતે પ્રગટ કરી? જીર્ણ દશા, વિતરાગ દશા કેવી રીતે પ્રાપ્ત કરી? આ રાગ કેવી રીતે જીત્યો? આ દ્વેષ કેવી રીતે જીત્યો? આ ક્રોધ કેવી રીતે જીત્યો? આ અહંકાર કેવી રીતે જીત્યો? આ કામનાઓ કેવી રીતે જીતી? આ વૃત્તિઓ કેવી રીતે જીતી? અમારી તો હાલત એવી છે, કલાક પહેલા નિયમ કર્યો હોય કે આ મીઠાઈ ખાવી નથી, અને દુર્ભાગ્યે એ મીઠાઈ સામે આવી જાય, દુર્ભાગ્યે. તો પછી એને વિચાર એવો આવે કે પહેલા આપ્યો હોત કે કલાક પછી બાધા લે, પહેલા આપ્યો હોત તો કલાક પછી બાધા લે, પહેલા મૂકવી તો ના આવે. અને પછી પૂછે કોઈને કે માનો કે આપણે ખાઈ લઈએ અને પછી 2 કલાક બાધા રાખીએ તો વાંધો ખરો? કશો વાંધો નથી. એને વાંધાનો સવાલ જ ક્યાં છે? એના જીવનમાં આટલો વિકલ્પ, આટલી વૃત્તિ જીતી શકતો નથી. કઈ રીતે, કેવી રીતે આ મહાપુરુષો તમામ વૃત્તિઓથી પર ગયા? આ વૃત્તિઓ જીત્યા છે, વૃત્તિરહિત થયા હશે, વિતરાગ થયા હશે, રાગનો અભાવ કર્યો હશે, દ્વેષનો અભાવ કર્યો હશે. અમે ઠેઠ તૈયારી થઈ ચૂકી હોય, ઠેઠ તૈયારી થઈ ચૂકી હોય. એક વખત મને એક ભાઈ બોલાવા આવે, કેમ? તમારા પિતાશ્રી છેલ્લો ટાઈમ છે, માંગણી સંભળાવો. આ બધા માંગણીમાં આપણે છેલ્લા ટાઈમ જ હોય, કોઈ સાંભળી ન શકે, મૂર્છામાં હોય, બેભાન હોય, તો માંગણી સંભળાવો. અમે ગયા, અમે ગયા કોને બોલાવે? અમને દીકરા કે હું બોલાવેલા. તો શું કરવા? માંગણી સંભળાવવા. હરામખોર, હું ક્યાં મરવાનો છું? કહી દે, ના પાડી દે અમને, મારે માંગણી સાંભળવું નથી, હજુ વાર છે. અને 5 મિનિટ પછી મરી જાય. આ જીવનની અવસ્થા છે. આવો રાગ, આવી આસક્તિ, આવું મમત્વ, આવી મૂર્છા, વિચાર તો કરો કેવી રીતે એ મહાપુરુષોએ વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરી હશે, કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો હશે. ભગવાન મહાવીર 12.5 વર્ષ સાધનામાં રહ્યા, કેવી સાધના કરી હશે? ઠંડી, ગરમી, ઉપસર્ગો, માન, અપમાન, અનાદર, તિરસ્કાર, સંગમ જેવો દેવ, સંગમ જેવો દેવ, ચંદ્રકૌશિક જેવો ઝેરી નાગ, હાથમાં રાસ લઈને મારનારો ખેડૂત, કાનમાં ખીલા ચોકનારો જડ માણસ, આ બધા વચ્ચે કેવી ક્ષમતા, કેવી શાંતિ, કેવું સમાધાન, કેવો પ્રેમ, કેવી કરુણા, કેવી ઉદારતા, કેવી ક્ષમા, કેવી સરળતા, કેવી નમ્રતા. ઓહો, આવા મહાપુરુષ, આનો વિચાર. આ જીર્ણ દશા, આ દશા શબ્દ, દશા એટલે અવસ્થા, આવી અવસ્થા, આવી વિતરાગ અવસ્થા. આનંદગંજે કહ્યું, જે તે જીત્યા રે તેને હું જીત્યો, જે તે જીત્યા રે તેને હું જીત્યો, પુરુષ કી શું મુજ નામ. મને શરમ આવે છે, આનંદગંજી કહે છે. સંભવ દેવતે ધુર સેવો સવેરે, લય પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેત. જે તે જીત્યા રે તેને હું જીત્યો રે, પુરુષ કી શું મુજ નામ. પંથડો નિહાળું રે, બીજા જીનતનું અજીત અજીત ગુણ થા. અજીત જેવો જીતી લીધા છે, જેમને કોઈ જીતી શકતા નથી એવા તમે રાગદ્વેષને જીત્યા છે. અને એ રાગદ્વેષથી અમે જીતાઈ ગયા. આનંદગંજી તો મજાકમાં એમ કહે છે કે તમે અમને ગાડી મૂક્યા, તમે રાગદ્વેષને ગાડી મૂક્યા
અને અમને આવીને વળી ગયા. આવી હાલત થઈ અમારી. આ રાગ દ્વેષ કેવી રીતે ચૂક્યા હશે, કેવી રીતે વિતરાગ રહ્યા હશે, કેવી ક્ષમતા, કેવી ધીરજ, કેવી સહિષ્ણુતા, કેવી કરુણા, કેવી જીવનમાં અવસ્થા પ્રાપ્ત કરી હશે. આ તત્વ વિચાર, આ જીન દશા. આને જોઈ લો, આપણે જે થવું છે વ્યવહારમાં, ઠીક નહીં આ ઉદાહરણ આપી રહ્યો છું. વ્યવહારમાં સંસાર માંડવો હોય, લગ્ન કરવા હોય, પણ એકમેકને જોઈ લે છે. હવે તો ફરવા પણ જાય, કલાકોનો કલાક વાતો પણ કરે. આટલું બધું કર્યા પછી 6 મહિને ડાયવોર્સ. તો તમે જોયું શું ત્યારે? જોવે છે. એ જેમ જોવે છે, લોકો કહે છે તો જોયા વગર નક્કી ન થાય. શાસ્ત્રો એમ કહે છે કે તમે પણ જોઈ લો, તમારે આવા થવું છે. કોના જેવા? વિતરાગ જેવા. તો વિતરાગને ઓળખી તો લ્યો. મંદિરમાં જાઓ છો, હાથ જોડો છો, ઘંટ વગાડો છો, પૂજા કરો છો, ચોખાનું દઈ દેવ ચોખા અને છોડ મારો છેડો, બહાર આવો છો, પણ જરાક ઉભા તો રહો. તમે કોને પાસે જાઓ છો, કોને માથું ઝુકાવો છો? આ પુરુષે રાગ જીત્યો. તો આટલી બધી આસક્તિ, આટલું બધું મમત્વ, આવો પ્રગાઢ રાગ જીતાય નહીં. એવો રાગ જીત્યો. અને અમને દ્વેષ પણ જીત્યો, અમને ક્રોધ પણ જીત્યો, હમણાંમાં અહંકાર નહીં, હમણાંમાં ઈર્ષા નહીં, હમણાં વૈરભાવ નહીં, હમણાંમાં કઠોરતા નહીં. આવી અવસ્થા એમને કેવી રીતે પ્રાપ્ત કરી હશે? અને વિચારતા 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 પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પ્રગટ થાય. વિચારજીન દશાનો અને ભાન થાય નિજ દશા. શબ્દો ખ્યાલમાં લ્યો. આ જીન દશા અને નિજ દશા, પોતાની દશા વર્તમાનમાં આવી છે, પણ અસલમાં એ જીન દશા છે, એ જ મારી દશા છે. તો જીનેશ્વરનું દર્શન કરતા વિચારે કે કેવી રીતે એ પૂર્ણ વિતરાગ થયા. ફેર ચોથા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધીમાં ક્રમે ક્રમે વિતરાગતા વધતી 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 12મા ગુણસ્થાનકે પૂર્ણ વિતરાગતા. શરૂઆત થઈ ચોથેથી, કે સમજાય છે, ખ્યાલ આવે છે. ચોથું એટલે ચોથું ગુણસ્થાનક, સમ્યક દ્રષ્ટિનું ગુણસ્થાનક, અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. ત્યાંથી વિતરાગતાની શરૂઆત થઈ. અંશે વિતરાગતા ચોથા ગુણસ્થાનકે, અંશવાદ્યો 5મા ગુણસ્થાનકે, એથી અંશવાદ્યો 6થા ગુણસ્થાનકે, વધતા વધતા આ વિતરાગતાની પૂર્ણતા 12મા ગુણસ્થાને થાય. એવી વિતરાગતા ચોથા ગુણસ્થાનકે ઉભો રહીને આ જોઈ રહ્યો છે. આ વિતરાગ પુરુષ છે. આ વિચારમાં લ્યો, આ ચિંતનમાં લ્યો, આ તત્વ વિચારમાં લ્યો, આ મંથનમાં લ્યો, આ ઘોલન કરો, વિતરાગ દશાનો વિચાર કરો. સમજાય છે? હું કરોડપતિ ક્યારે થવું? વિચાર આવે છે. હું ચૂંટાઈને ક્યારે આવું? વિચાર આવે છે. હું મોટો માણસ ક્યારે થવું? વિચાર આવે છે. અમે જામનગરમાં હતા, એક ભાઈ લોકો કે વાત કરી કે જાદુજીભાઈ, આજની સભાના પ્રમુખ તમને બનાવવાના છે. કોઈ ગપ્પો જ માર્યું હશે. તો બને થઈને તૈયાર થઈને આવી ગયા, સરસ કપડાં પહેરીને, માથે ફેટો બાંધીને. જાદુજીભાઈને પૂછ્યું, જાદુભાઈ આ શું? આ તૈયાર થઈને આવ્યા છું? હું પ્રમુખ થવાનો છું. પછી ખબર પડી પ્રમુખ તો બીજો નહીં માર્યો. તો ઓલાએ કહ્યું કે પહેલા ભસ્યા હોત તો પહેરત તો નહીં. હવે આ અહંકાર છૂટતો નથી. એના બદલે પ્રભુ તમે અહંકાર શૂન્ય બન્યા, અહંકારનો લય કર્યો, અહંકારનો છાંટો ન મળે આપણામાં. એક બાજુમાં ઇન્દ્રો ચરણોમાં નમસ્કાર કરે છે, 64 ઇન્દ્રો એકી સાથે ચરણોમાં માથું ઝુકાવે છે, છતાંય અહંકાર નહીં. અને એક બાજુમાં ઓલો કમઠ ભયંકર ઉપસર્ગ આપે છે, તો એના પર ગુસ્સો નહીં. કઈ રીતે તમે રહી શક્યા? આ કઈ કળા છે, કયું સામર્થ્ય છે, કઈ અવસ્થા છે તમારી? કપન્ન કે છે સુરેન્દ્ર છે,
કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ. ચોથા ગુણ સ્થાનકથી ઉપડ્યા અને વિતરાગતા વધીને પૂર્ણ થાય એવું ભગવાન સ્વરૂપ વિચારતા 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 પોતાને ખબર પડે કે મારે પણ આ જ કરવાનું છે. ચર્ચામાં ને વાદ વિવાદમાં ને વાંચવામાં ને આ કાળમાં મોક્ષ મળે છે કે નથી મળતો, પંચમ કાળમાં હોય કે ન હોય, ઓલા મહારાજ તો હા પાડે છે, ઓલા મહારાજ ના પાડે છે. મેલો ને આ બધું, તું જાગતો ખરો, શરૂઆત તો કર, પ્રારંભ તો કર, એકડો તો ઘૂંટ, નક્કી તો કર કે હું આત્મા છું. લોકો પૂછે છે કે ઈશ્વર છે એનું પ્રમાણ શું? અમે કહીએ છીએ તું છે એનું પ્રમાણ શું? પહેલા નક્કી કર, તું છે કે નહીં એ નક્કી કરતું. તો આત્મા છું એમ નક્કી તો કર્યું? બધી વાત જવા દો, પહેલા નક્કી કરો કે હું આત્મા છું, હું શરીર નથી, એ નક્કી કરો. અને એ નક્કી જો કર્યું હશે તો પ્રાણી માત્રમાં તમને આત્મા દેખાશે. તો એ આજ્ઞા એ વર્તે, એ સદગુરુની આજ્ઞા. એટલા માટે જીવેશ્વર પરમાત્માનું સ્મરણ, ચિંતન, ધ્યાન, મનન, વારંવાર સ્મરણ, કીર્તિય વંદીય મહ્યા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય ભૂએ લાભમ સમાયવર મુત્તમમ જિંતુ. તમારું કીર્તન કર્યું, વંદન કર્યું, પૂજન કર્યું, પ્રભુ તમારી અવસ્થા અમે જાણી એવી અવસ્થા અમારે પ્રાપ્ત કરવી. હવે તમને કોઈ પૂછે તમારે શું થવું છે, કઈ કહેશો? શું થવું છે? કોઈ પૂછે, કોઈ પૂછવા નહીં આવે, ધારો કોઈ પૂછે તો બોલો બાપુ મહેન્દ્રભાઈ તમારું શું થવું છે? શું કહેશો? તમે કહો વિતરાગ થવું છે. એવું રણકો અંદરથી આવે અને પછી પૂછે કેમ? તો કે સત્તા છે. શેની? વિતરાગતાની. અમે સિદ્ધ છીએ, અમે રેંગી પેંગી નથી, અમે રોતર નથી, અમે સિદ્ધ છીએ. અમારામાં સિદ્ધાની સત્તા છે. થોડીક સત્તા આપવામાં આવે તો માણસનું જોર કેટલું બધું આવે છે. આ તો સિદ્ધાની સત્તા, જોર કેમ નથી આવતું? એટલે એમ ન થાય કે મારામાં તો સિદ્ધાની સત્તા છે. આવી સત્તા આવે ત્યારે સદગુરુની આજ્ઞાનું અવલંબન અને જીન દશાનું અવલંબન. એના અવલંબનથી આત્મા બહુ ટૂંકામાં કેવું હોય તો 5 સમિતિ અને 3 ગુપ્તિ એની આરાધનાથી સાધક વિતરાગ દશા પ્રાપ્ત કરે. ઉપાદાન આત્મસહી પુષ્ટાલંબન દેવ ઉપાદાન કારણપણે પ્રગટ કરે પ્રભુ સેવ. 136મી ગાથામાં આ વિવાદ આવવાનો છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. આ છેલ્લા 50 વર્ષમાં ઉપાદાન અને નિમિત્ત, પ્રત્યક્ષ અને પરોક્ષ એટલી બધી ચર્ચા થઈ છે કે મૂળ વાતો ભૂલાઈ જ ગઈ. રામકૃષ્ણ પરમહંસ એક દ્રષ્ટાંત આપતા હતા. મેં અહીંયા આપી પણ હશે કે બંને મિત્રો ચોપાટી ગયા, ચાલો ભાઈ નાસ્તો કરીએ, તો જમવાનું સાથે લઈને ગયા. એક મિત્રે પૂછ્યું કે તારા બાપા છે કે નહીં? તો કે ના, મરી ગયા. કેવી રીતે મર્યા? અરે ગામડામાં રહેતા હતા, કંઈ પાણી પીવામાં આવ્યું, એક દિવસ તાવ આવ્યો, પછી અમે કંઈ ગણકાર્યો નહીં, પછી ધીમે ધીમે તાવ વધતો ગયો, મેલેરિયા થયો, ડબલ મેલેરિયા થયો. 2 કલાક વાત ચાલતો રાખીએ અને મારો બાપો મરી ગયો. નાસ્તો પૂરો થઈ ગયો, બધા નાસ્તો કરી લીધો, જવાનું પૂરું. જોયું અંદર કાગળમાં કઈ ન મળે, જવાનું ગુમ. બોલાને તો મને આવાજ બનાવો, હું નાસ્તા વગરનો રહી ગયો. બીજા અઠવાડિયે પાછા ગયા તો બોલાને એમ તો હું પણ પૂછ્યું છું કે તારો બાપો કેમ મર્યો? તાવ આવન ટપ ગઈને મૂવો પડ્યું છોડ. ચર્ચા ક્યાં સુધી કરશો? વાત ક્યાં સુધી કરશો? 2 શબ્દો જોડાયેલા છે, તમે છૂટા નહીં પાડી શકો, પાડવાની કોશિશ ન કરશો. ઉપાદાન અને નિમિત્ત સાથે જ રહેવાના. ઉપાદાન વગર પણ ન ચાલે, નિમિત્ત વગર પણ ન ચાલે. કોઈ ઝાડ એવું થયું કે ખેતર વગર પાક્યું હોય,
ગ્રેનાઇટ ઉપર ઉગ્યું હોય, ગ્રેનાઇટ ઉપર એવું કે ઝાડ જોયું કે બીજ મૂક્યું હોય ઉગી ગયું. અરે ખેતર જોઈએ એને, ખાતર નાખવું પડે, ખેડવું પડે, પાણી નાખવું પડે, ધ્યાન રાખવું પડે. આ બધા કોઓપરેટિવ ફેક્ટર્સ એના પર કામ ન થાય. માટી તો પડી છે એની મેળે ઘડો થઈ જાય, પડ્યો તો કેટલું સારું. જો પડ્યો ઘડો થઈ જતો હોય તો કુંભારની જરૂર નહીં, અને આ બધા ગધેડાઓની પણ જરૂર નહીં, માટી લાવવાના માટે જનજન ચાકની પણ જરૂર નહીં. એની મેળે ઘડો થઈ જ જાય. અને બહેનોને કેટલી નિરાશ થાય. ઘઉંમાંથી રોટલી એની મેળે થાય, ભાત એની મેળે થાય, દાળ એની મેળે થાય, ખાવાનું જ રહેવું ને પછી તો કબ હુઆ આવું ના થાય. બે કારણો સાથે છે, ઉપાદાન અને નિમિત્ત. બેને છૂટા ના પાડશું. એ સૂત્રની ચર્ચા આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે આ ચર્ચા થશે. તો આજનું સૂત્ર સર્વજીવ છે સિદ્ધ સમ. જે સમજે, હવે સમજાજો ને સમજા કહો. આમ જો સમજાવો તો કામકાજ ચાલુ. શેના માટે? સિદ્ધ થવા માટે. હવે જેટલા વર્ષો રહ્યા છે મહેન્દ્રભાઈ, 2, 5, 10 વર્ષ, એ 2, 5, 10 વર્ષમાં કહેજો આ બીજો કોઈ કાર્યક્રમ નથી, સિદ્ધ થવાનો કાર્યક્રમ. જેટલા સિદ્ધ થયા બાકી હશે એ આવતા જન્મની વાત. અહીં તો અમારે સિદ્ધ થઈને જવું છે. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય એના બે કારણો: સદગુરુ આજ્ઞા